આમોદનગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરાયું હતું। આમોદનગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનો દ્વારા રિબિન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો અને વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક અભિગમ સાથે બનાવેલી આંકડાકીય, પર્યાવરણ, કૃષિ, અવકાશ, હવામાન, માનવ શરીર રચના, અર્થતંત્ર, પ્લેન દુર્ઘટનામાં બચાવ જેવા પ્રોજેક્ટો મહેમાનો આગળ આત્મવિશ્વાસ સાથે રજૂ કરી પોતાની કૃતિની વિશેષતા બતાવી હતી। વિજ્ઞાન મેળા અંગે શાળાના આચાર્ય વૈશાલી મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી વિજ્ઞાન અને શિક્ષકના સમન્વયથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના 1 થી 9ના બાળકોએ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી વિષયોને આવરી લઈને કૃતિઓ બનાવી જેની માનવ જીવન તેમજ પર્યાવરણ ઉપર શું અસર થાય છે તે દર્શાવવામાં આવ્યું। શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં રહેલી વિચારશીલ શક્તિને બહાર લાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। वीडियो जर्नालिस्ट मोहम्मद खत्री साथ सत्या टीवी न्यूज़ आमोद। 28 ફેબ્રુઆરી એટલે કે વિજ્ઞાન દિવસ, ઇન્ટરનેશનલ વિજ્ઞાન દિવસ એટલે કે સીવી રામન દ્વારા 1886થી ભારતમાં જે ઇફેક્ટ થઈ હતી રામન ઇફેક્ટ એના ભાગરૂપે ભારતમાં એ ઉજવવામાં આવે છે। અને આજે અમારી સંસ્કાર વિદ્યાલય શાળામાં બાળકો દ્વારા 1 થી 9 ધોરણના બાળકો દ્વારા 62 કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષક આ ત્રણના સમન્વયથી આ કામ કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે અલગ અલગ વિષયમાં એટલે કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ એવા સમાજ વિષયને લઈને દરેક પ્રોજેક્ટને ખૂબ જ સારું એવું પરિપૂર્ણ કરીને અહીંયા વિવિધ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે। એની અસર જીવન પર શું થાય છે, વિદ્યાર્થીના જીવન પર પણ શું થાય છે અને માનવ જીવન પર શું થાય છે, વનસ્પતિ પર શું થાય છે, પશુ પંખીઓ, મનુષ્ય પર શું થાય છે, એ બધું જ આવરી લેવામાં આવ્યું છે। અને સરસ વિદ્યાર્થીઓએ પોતાના મનથી વિચારીને પ્રોજેક્ટ કર્યા છે। એમાં શિક્ષકોનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે। અને આ શુભ દિને દરેક વિદ્યાર્થીઓને, મારા તમામ સ્ટાફને હું શુભેચ્છા પાઠવી છું અને અભિનંદન આપું છું કે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને ઉત્તર પ્રગતિ કરતા રહે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ એવી શુભેચ્છા પાઠવું છું। જય શિક્ષક, જય હિન્દ।